દક્ષિણ ભારત આ નામ સાંભળતા જ મનમાં શું આવે છે? કદાચ ભવ્ય મંદિરો, સ્વાદિષ્ટ ભોજન અને જીવંત કળા? તો ચાલો આજે આ પ્રદેશની સમૃદ્ધ સંસ્કૃતિની ઊંડાણપૂર્વક સફર કરીએ. તો સવાલ એ છે કે દક્ષિણ ભારતની આ સાંસ્કૃતિક ઓળખને શું વ્યાખ્યાયિત કરે છે? ખરેખર આનો કોઈ એક જવાબ નથી. આ તો અનેક પરંપરાઓ, સ્વાદો અને કલાઓનું એક સુંદર મિશ્રણ છે. ચાલો સાથે મળીને આ વારસાને વધુ નજીકથી જાણીએ. તો આપણી આ સફર દક્ષિણ ભારતના એ દ્રશ્યો, સ્વાદો અને ધ્વનિઓમાંથી પસાર થશે જે ત્યાંના રોજિંદા જીવનને આકાર આપે છે. અને શરૂઆત ક્યાંથી કરીશું? એવા પાસાથી જે આપણા બધાને સૌથી વધુ ગમે છે. અને એ છે દક્ષિણ ભારતનો સ્વાદ. કહેવાય છે ને કે કોઈ પણ સંસ્કૃતિને સમજવી હોય તો એના ભોજનથી શરૂઆત કરવી જોઈએ. તો ચાલો ડૂબકી મારીએ દક્ષિણ ભારતના સ્વાદિષ્ટ ભોજનની દુનિયામાં. તો ત્યાંના ભોજનનો મુખ્ય આધાર શું છે? ચોખા, માછલી અને નાળિયેર તેલ. અને આની પાછળનું કારણ પણ એકદમ સીધું છે. ત્યાંની ભૌગોલિક સ્થિતિ. વિશાળ દરિયાકિનારો છે એટલે માછલી તો હોય જ, અને ગરમ આબોહવાને કારણે ચોખા અને નાળિયેર તો જાણે ત્યાંના જીવનનો જ એક ભાગ છે. અને હા, ઇડલી, ઢોસા, મેંદુવડા, આ નામ સાંભળીને જ મોઢામાં પાણી આવી જાય, ખરું ને? આ ખાલી નાસ્તો નથી, આ તો એક આખો અનુભવ છે. સાચું કહીએ ને તો આ વાનગીઓ તો દક્ષિણ ભારતની રાંધણકળાની ઓળખ બની ગઈ છે, અને હવે તો આખા દેશમાં લોકો એને પસંદ કરે છે. ભોજનની વાત તો થઈ ગઈ. હવે જે રીતે આબોહવા ભોજન પર અસર કરે છે ને, બરાબર એવી જ રીતે ત્યાંના પહેરવેશ પર પણ એની ઊંડી અસર જોવા મળે છે. તો ચાલો હવે નજર કરીએ એમના પરંપરાગત વસ્ત્રો પર. હવે જુઓ, દક્ષિણ ભારતની આબોહવા કેવી? ગરમ અને ભેજવાળી. એટલે સ્વાભાવિક છે કે ત્યાં આરામદાયક કપડાં જ પહેરાય. એટલે જ ત્યાંના લોકો ખુલ્લા અને હવાદાર વસ્ત્રો વધારે પસંદ કરે છે. આ એકદમ પ્રેક્ટિકલ વાત છે, જે હવે એમની જીવનશૈલીનો જ એક ભાગ છે. જો પરંપરાગત પોશાકની વાત કરીએ તો પુરુષો સામાન્ય રીતે લુંગી, પહેરણ એટલે કે શર્ટ અને ખભા પર ખેસ રાખે છે. અને સ્ત્રીઓ? સ્ત્રીઓ સાડી પહેરે છે, પણ એની એક ખાસ દક્ષિણી શૈલી હોય છે. સાથે ચણિયો અને કબજો પણ એમના પોશાકનો ભાગ છે. અને હા, કેરળની તો વાત જ અલગ છે. ત્યાં સ્ત્રીઓ સોનેરી કિનારવાળી એક ખાસ સફેદ લુંગી પહેરે છે. આ પોશાક દેખાવમાં જેટલો સુંદર છે ને, એટલો જ એ એમની સાંસ્કૃતિક ઓળખનું એક ગૌરવપૂર્ણ પ્રતીક પણ છે. તો ભોજન અને પહેરવેશ પછી હવે આગળ વધીએ અને વાત કરીએ સમુદાયના પાયાની, એટલે કે ત્યાંના ઘરો અને ભાષાઓની. દક્ષિણ ભારતમાં છે ને પરંપરા અને આધુનિકતાનો એક અદ્ભુત સંગમ જોવા મળશે. જેમ કે એક બાજુ બેંગલુરુ અને ચેન્નઈ જેવા મોટા શહેરો છે જ્યાં ઈંટ સિમેન્ટના આધુનિક ઘરો છે, તો બીજી જ બાજુ દરિયા કિનારાના વિસ્તારોમાં આજે પણ નાળિયેરના પાંદડામાંથી બનેલી પરંપરાગત ઝૂંપડીઓ જોવા મળે છે. કેટલો સરસ વિરોધાભાસ છે, નહીં? અને હવે વાત કરીએ ભાષાની. દક્ષિણ ભારતની ભાષાકીય વિવિધતા તો ખરેખર કમાલની છે. દરેક રાજ્યની પોતાની આગવી ભાષા છે, પોતાની આગવી ઓળખ. જેમ કે આંધ્રપ્રદેશમાં તેલુગુ, કર્ણાટકમાં કન્નડ, તમિલનાડુમાં તમિલ અને કેરળમાં મલયાલમ. 4 રાજ્યો, 4 અલગ અલગ ભાષાઓ. હવે સવાલ એ થાય કે આ બધી ભાષાઓ ભલે અલગ હોય, પણ શું એમાં કોઈ સમાનતા છે? તો જવાબ છે હા. આ બધી જ ભાષાઓ એક જ પ્રાચીન ભાષા પરિવારનો ભાગ છે, જેને આપણે દ્રવિડ ભાષા પરિવાર તરીકે ઓળખીએ છીએ. અને એના મૂળ આપણા ઉપખંડના ઇતિહાસમાં ખૂબ જ ઊંડા છે. ઓકે, તો આપણે ભોજન, પહેરવેશ અને ભાષાની વાત કરી. હવે વારો છે સંસ્કૃતિના સૌથી રંગીન અને જીવંત પાસાનો. જી હા, આપણે વાત કરવાના છે દક્ષિણ ભારતના શાનદાર તહેવારો અને અદ્ભુત કળાઓની. આ જુઓ, આ છે કેરળનું પ્રખ્યાત કથકલી નૃત્ય. પણ આને ખાલી નૃત્ય કહેવું એ ભૂલ ગણાશે. આ તો એક આખું નાટક છે. એમના પોશાકો, એ જટિલ મેકઅપ અને સશક્ત હાવભાવ, એનાથી કલાકારો આખી પૌરાણિક કથાને જાણે મંચ પર જીવંત કરી દે છે. અને કથકલીની જેમ જ દરેક રાજ્યની પોતાની એક આગવી ઓળખ છે, જેમના નૃત્ય અને તહેવારોમાં દેખાય છે. જેમ કે આંધ્રપ્રદેશમાં કુચીપુડી નૃત્ય અને મકર સંક્રાંતિનો તહેવાર, તમિલનાડુમાં ભરતનાટ્યમ અને પોંગલ, અને કેરળમાં કથકલીની સાથે ઓણમનો ભવ્ય તહેવાર. પણ એવું નથી કે અહીં માત્ર પ્રાદેશિક તહેવારો જ ઉજવાય છે. ના, ઈદ, શિવરાત્રી, નવરાત્રી અને ક્રિસમસ જેવા તહેવારો પણ એટલા જ ઉત્સાહ અને ધામધૂમથી ઉજવવામાં આવે છે. અને આ જ તો દક્ષિણ ભારતની સાંસ્કૃતિક અને ધાર્મિક વિવિધતાની અસલી સુંદરતા છે. તો આખી વાતનો સાર શું છે?
આપણે જોયું કે ભોજન હોય કે પહેરવેશ, ઘર હોય કે તહેવાર, દરેક વસ્તુ એકબીજા સાથે જોડાયેલી છે. દક્ષિણ ભારતની સંસ્કૃતિ એ બીજું કંઈ નહીં પણ ત્યાંના પર્યાવરણ અને એના ગૌરવશાળી ઇતિહાસનો જ એક જીવંત પ્રતિબિંબ છે. અને આ સફર પૂરી કરતાં પહેલાં એક સવાલ મનમાં આવે છે કે આપણી આસપાસનું પર્યાવરણ, આપણી રહેણીકરણી, આપણી ઉજવણીઓ અને આપણા સંબંધોને કેવી રીતે ઘડે છે. આ સવાલ ખાલી દક્ષિણ ભારત માટે નથી પણ આપણા સૌ માટે વિચારવા જેવો છે.